टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર નર્મદામાંથી કે જ્યાં ભાજપ સાંસદ મનસુખ વસાવાના ધારાસભ્ય ચેતર વસાવા પર પ્રહાર। મનસુખ વસાવાએ ચેતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગ અંગે પ્રહાર કર્યા। ચેતર વસાવા લોકોને ધોળા દિવસે તારા દેખાડે છે। અલગ ભીલ પ્રદેશની માંગ ચેતર વસાવા કેવી રીતે કરી શકે? આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચેતર વસાવા તેવા આક્ષેપ કર્યા। જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભામાં મનસુખ વસાવા બોલ્યા। મહત્વનું છે કે કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે કાર્યકરો અંદરો-અંદર ઝઘડે છે એ ભાજપના સંસ્કાર નથી। વધુમાં તેમણે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ કરેલી અલગ પ્રદેશની માંગ અંગે પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ચેતર વસાવા કોઈ વાર કહે કે કેવડિયાની રાજધાની બનાવીશું, કોઈ વાર કહે માનગઢની રાજધાની બનાવીશું। તેઓને નક્કી જ નથી કે શું કરવું અને અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે। જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાની દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરીએ તો કયા મોડે તમે વાત કરો છો? વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી એમાં સફળ ના થાય। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે। કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે, પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાની દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરીએ તો કયા મોડે તમે વાત કરો છો?